હેલો નમસ્કાર મિત્રો, હું રોશન વસાવા આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ રીના રોશન એન્ડ મા ફાર્મર્સમાં। હું અહીંયા ચેનલના ગેટ ઉપર છું। અહીંયા પાણી વધી ગયું હતું એટલે આપણે પાણીને ઓછું કરવા માટે અહીંયા ઉપર ચડ્યા છે। તો આપણે આ ગેટને ઉંચકવાની હતી એટલે આપણે થોડી ઉંચકી લીધી એટલે પાણી ઓછું થઈ જશે, એટલે હું તે ઓવરફ્લો ના થાય અને પાણી આપણા ખેતરમાં ના આવે। કે આપણા ખેતરમાં હમણાં ટ્રેક્ટર ડીશ મારે છે કે આપણે ખેતી કરવાની છે, નવી સિઝનની નવી ખેતી કરવાની છે જેમાં આપણે ભીંડા વાવવાના છે। તો ટ્રેક્ટર આવી ગયું છે, ટ્રેક્ટર એનું કામ કરે છે અને આપણે આપણું કામ કરીએ છીએ। તો તાપ તો વધારે છે પણ કંઈ ના લાગે, ઠંડી હોય ના લાગે, તાપ હોય ના લાગે અને વરસાદ હોય ના લાગે। તો આપણે 12 માસ કામ તો કરવું જ પડે, તો જ બધા માણસો જમશે સારી રીતે। તમે પણ જો કિસાન હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો આપણે ખેતરમાં જઈએ। આપણે આ ગેટ ઉંચકી લીધી છે હવે અને પાણી પણ ધીમે ધીમે ઓછું થઈ જશે। તો ચાલો આપણે જઈએ ખેતરમાં। હવે તો ગરમી વધારે છે, આપણે ખેતરમાં આવી ગયા। તો અહીંયા જે આ વેસ્ટેજ પાણી આવે છે, આપણે કેનલમાંથી લાઈન કરેલી છે અને અહીંયાથી જે પાણી આવે છે અને જે પાણી ડ્રેન થઈને આવે છે, થોડું થોડું લીકેજ થાય છે, તે પાણી આવે છે એનાથી આપણે આ ફુદીનો રોપ્યો તો માત્ર 10 રૂપિયાનો ફુદીનો અમે રોપ્યો તો થોડા અંતરે। અને આજે આ ઘણો બધો થઈ ગયો છે અને દર ત્રીજા દિવસે મમ્મી આને કાપીને પછી માર્કેટમાં રાજપીપળા જ્યારે શાકભાજી વેચવા જાય, જે આપણે આ ભીંડા કરેલા છે અને તુવર છે, અને એ શાકભાજી લઈને જ્યારે માર્કેટ જાય તો એને પણ જોડે લઈ જાય છે। તો સારું એવું ઉત્પાદન આપે છે ફુદીનો હોય। માત્ર 10 રૂપિયાનો કર્યો તો અમે અહીંયા દૂર દૂર રોપ્યો તો પણ પાણી કાયમ ચાલુ રહે છે, તો એના હિસાબે સારું એવો એનો ગ્રોથ સારો છે। તો શું છે કે તમે જેમ એને કાપો છો તેમ એ ફૂટી જ જાય છે અને થોડા દિવસે અમે શું છે કે વધારે નહીં પણ 10 રૂપિયાની જે પૂડી બાંધે છે તો એમાં આપણે 20 થી 25 જેટલી બંધાય એટલો જ કાપીએ છીએ, વધારે નથી કાપતા। તુવરના ફૂલ બી ચાલુ થઈ ગયા છે અને અમુક જગ્યાએ તો સિંગો બી લાગી ગઈ છે, એટલે તુવર સિંગ, અને અમુક જગ્યાએ તુવર બી લાગવાની ચાલુ થઈ ગઈ છે। તો કાલે જ રાત્રે પાણી વાળ્યું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। તો કાલે હું અને મારો ફ્રેન્ડ જયેશ અમે બંને આવ્યા હતા ખેતરે રાત્રે પાણી વાળવા માટે, અને પાણી આપણે પૂરું કરી દીધું હતું અને હમણાં ટ્રેક્ટર આવ્યું છે। તો ચાલો આપણે એ બાજુ જઈએ। હવે તો ટ્રેક્ટર મારા બાજુ જ આવે છે। તો જમીનનું આપણે કલ્ટિવેશનનું કામ ચાલુ જ છે અને વાર લાગશે। ટ્રેક્ટરનું કામ તો ચાલુ જ છે અને ઓલમોસ્ટ એક ચાસ પતી ગયો છે। હવે શું છે કે 2 ચાસ મારવાનું છે આપણે। તો ઊભું ટ્રેક્ટરવાળા ભાઈ જે ઊભું મારવાનું હતું તે તો મારી દીધું। હવે એમ દિવસ ઉગતા અને બુડતા સાઈડનું ટ્રેક્ટર મારે છે, એટલે શું છે કે બંને બાજુ એક સરખું કલ્ટિવેશન થઈ જાય। તો શું છે કે આપણે પાડી બાંધવામાં આપણને તકલીફ ના પડે। તો જ્યાં સુધી એ ટ્રેક્ટર એનું કામ કરે છે ત્યાં સુધી તમને અમારું ખેતર બતાવું। તો આપણું નાનું મસ્તું એક સબરીબાઈની પર્ણકુટી છે, સરસ મજાની બનાવેલી છે અને આ હું જાતે જ બનાવેલું છે, કોઈ કારીગરને નથી બોલાયા, કશું નહીં। એક ભાઈના ઘરે નળિયા, એ પાકું મકાન બનાવવાના હતા તો વેચવાના હતા, તો એમના પાસેથી હું નળિયા લીધા હતા અને બીજા થાંભલા એમ બધા અમે ડુંગરથી મંગાવ્યા હતા અને સરસ મજાનું બનાવેલું છે। અને પછી રીના અને મમ્મીએ એમનું અહીંયા એક નાનું મસ્તું રસોડું બી બનાવેલું છે, તમને બતાવું હું। તો આ મારા મમ્મી અને રીના બંને જણે ભેગા થઈને નાનું મસ્તું એમનું રસોડું બનાવ્યું છે। અને બીજા અહીંયા સામાન બી છે કે આપણે જમવાનું જો અહીંયા બનાવવું હોય તોય બનાવી શકીએ। ખેતરે આપણે વાસણો બી છે કે અહીંયા બી આપણે જો જમવાનું બનાવવું હોય તો અહીં બી બનાવી શકીએ। અને બીજી જે પણ જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે અમુક થોડી અહીંયા અમે રાખીએ છીએ। તો શું છે કે રાત્રે આપણે પાણી વાળવું હોય, આરામ કરવું હોય તો બી આપણે અહીંયા આરામ કરી શકીએ અને વરસાદ પડતો હોય તો બી આપણે અહીંયા રહી શકીએ।
થોડી વાર માટે. નહીં તો શું છે કે ખેતર આવું આપણે કંઈ બી વ્યવસ્થા ના હોય તો આપણે તકલીફ પડે આપણને. તો દરેક માણસે આવી વ્યવસ્થા તો કરવી જ જોઈએ. અને આપણે અલગ અલગ પ્રકારના છોડ વાવેલા છે, જેમ કે દાડમ, પછી લીંબણ છે, પછી આંબા છે. આ દેશી આંબા છે, કલમી નથી, એટલે હજુ એના ફૂલ નથી આવ્યા અને વાર લાગશે એને. તો આ ચોમાસામાં અમને એવું છે કે આ ચોમાસામાં અમે બીજા કલમી આંબા રોપવાની ઈચ્છા છે. કેસર 10 જેવા કેસર રોપવા છે અને બીજા 10 આંબા આપણે રાજાપુરી રોપવા છે. તો તમને દાડમ બતાવો અમારા ખેતરની. તો જુઓ, દાડમ લાગી ગઈ છે, ખાસી બધી છે. આ 1 2 આ 3, પેલી બાજુ પણ છે અને ફૂલ બી એના ચાલુ જ છે. તો સારું છે. હજુ વરસની પણ નહીં થઈ, પણ આપણે ઓનલાઈન મંગાવી હતી એમેઝોન પરથી. વીએન કંપનીનો આ છોડ છે, પણ સારું છે, એનું ઉત્પાદન સારું છે. હવે તમારે બી મંગાવવું હોય તો ઓનલાઈન તમે મંગાવી શકો. સારું રિઝલ્ટ છે આનું અને ફ્રૂટ પણ સારા આવે છે. અને જમરૂકીને તો ચાલો હવે જમરૂકી બતાવું તમને. તો આ જમરૂક એટલે કે જામફળનું આ ઝાડ છે અને આને પણ માત્ર 1 જ વરસ થયું છે, પણ આના પણ ફૂલ અને ફળ બી લાગવાના ચાલુ થઈ ગયા છે. અને એવા મીઠા છે સ્વાદમાં, અને વચ્ચેથી કાપે તો લાલ કલરના નીકળે છે. તો આ બી વીએન કંપનીનું જ છે. આ બી ઓનલાઈન જ મંગાવ્યું હતું. જો નાના નાના જમરૂક છે, જો નાના નાના જમરૂક લાગી ગયા છે. સરસ મજાના નાના નાના જમરૂક લાગી ગયા છે અને ફૂલ પણ ચાલુ જ છે હજુ. તો આ જમરૂક 12 માસ જમરૂક આપે છે. તો થેન્ક યુ અમને 12 માસ જમરૂક આપવા માટે. થેન્ક યુ. પ્લંગ કર્યું હોય એવું લાગે છે. હવે થોડું બાકી છે પેલી સાઈડે, એ પતી જાય અને પછી આપણે રોટરી મંગાવશું. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. અને કોઈ પણ ભૂલચૂક હોય તો માફ, કારણ કે આ મારો પહેલો બ્લોગ છે. તો વધુ ન કહેતા રજા આપો અમને. અને જો તમે પણ ખેડૂત હોય તો આ નાના ખેડૂતને સપોર્ટ કરજો. તો મળશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપો. સાહેબ બંદગી સાહેબ. તમને આ એક નાના ખેડૂતનો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મળશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. સાહેબ બંદગી સાહેબ.